પહેલા જ ટ્રાન્સલેશનનો લેક્ચર 1 હતો, એની અંદર જ મેં ઇફ કન્ડિશનલ્સ કવર કર્યા છે. અહીંયા પણ ફરી એકવાર એને કવર કરવાની ટ્રાય કરું છું. પૂર્ણ ભૂતકાળનો ઇફ કન્ડિશનલ્સમાં કેવી રીતે ઉપયોગ થાય, તમે જો અને તો વાળા વાક્ય બનાવો ને તો એની અંદર રિગ્રેટ વાળો જો એલિમેન્ટ આવે ને, રિગ્રેટ, ત્યારે તમે ઇફ કન્ડિશનલ્સનો ઉપયોગ કરો છો. અહીંયા જો રિગ્રેટ છે, જો તેણે વધારે મહેનત કરી હોત તો તેણે પરીક્ષા પાસ કરી લીધી હોત. હવે રિગ્રેટ ક્યારે થાય? રિગ્રેટ થવાનો મતલબ કે ઓપોર્ચ્યુનિટી ગઈ છે. આ ભૂતકાળની વાત છે. અત્યારે તમે એને તાજી કરો છો કે જો મેં આવું કરી લીધું હોત, એ સમયે જો મેં વાંચી લીધું હોત તો હું પાસ થયો હોત. અન્ડરસ્ટુડ? એ ઘટના આખી ઇમેજનરી છે, પણ એ શક્ય હતું, જે તે સમયે શક્ય હતું. નાઉ ધેટ ઓપોર્ચ્યુનિટી ઇઝ લોસ્ટ. ઓકે, નાઉ ધ ઓપોર્ચ્યુનિટી ઇઝ લોસ્ટ. એ ઓપોર્ચ્યુનિટી હવે તમારી પાસે નથી. હવે તમે ઘટનાને લખો છો એક રિગ્રેટ તરીકે, તો લખો ઇફ. ઇફ પછી જે લખો ને એને તમે હેડ પ્લસ V3માં લખો, એટલે પૂર્ણ ભૂતકાળમાં લખો. ત્યારબાદ જો આવું થયું હોત તો શું પરિણામ હોત એ તમે આવી રીતે લખશો. વુડ લખશો પ્લસ હેવ લખશો પ્લસ V3 લખશો. અન્ડરસ્ટુડ? આવું જ હોય. અને હવે આ જ વાતને તમે પેસિવમાં પણ લખી શકો. જ્યારે પેસિવ આવે ને ત્યારે આવી રીતે થઈ જાય, હેડ બીન V3 થઈ જાય. અને અહીંયા પણ જો પેસિવ હશે તો વુડ હેવ બીન V3. સેન્ટેન્સ મોટું થઈ જશે, હેડ બીન ને વુડ હેવ બીન ને થોડું કોમ્પ્લિકેટેડ લાગશે, પણ નહીં, વાત તો આટલી જ છે કે જો આવું કર્યું હોત ને તો આવું થતે. લખો ઇફ, જો તેણે વધારે મહેનત કરી હોત. ઇફ હી હેડ વર્કડ હાર્ડ, જો તેણે વધુ સખત મહેનત કરી હોત. ઇફ હી હેડ વર્કડ હાર્ડ, જો એને સખત મહેનત કરી હોત તો શું થતે? તો તેણે પરીક્ષા પાસ કરી લીધી હોત. તો તેણે પરીક્ષા એને આવી રીતે લખાય, હી વુડ હેવ પાસ્ડ ધી એક્ઝામ. અન્ડરસ્ટુડ? બસ આટલું જ ઇઝી છે. હવે આ વાક્યને થોડુંક ટ્રિકી બનાવવા માટે, ક્યારેક MCQને ટ્રિકી બનાવવા માટે આવું પણ કરી દે. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે લખો ત્યારે શું પેસિવ વાક્ય બનશે? તો એક્ઝામ વુડ હેવ બીન પાસ્ડ. અન્ડરસ્ટુડ? સેન્ટેન્સ મોટું લાગે છે, ઘણા બધા વર્બ્સ વર્ક કરતો એવું લાગે છે, પણ છે કંઈ નહીં, એકદમ ઇઝી છે. આગળ જોઈએ.